દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। કેલેન્ડર મુજબ આ વર્ષે હોલિકા દહન 24મી માર્ચે કરવામાં આવશે। ત્યારબાદ હોળી બીજા દિવસે એટલે કે 25મી માર્ચે રમવામાં આવશે। આ તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ઘણા લોકો ફૂલોથી હોળી રમે છે, જ્યારે ઘણા લોકો તેમના ઘરે રંગો અને ગુલાલની હોળી પાર્ટીઓનું આયોજન કરે છે। ઘણી જગ્યાએ તેજસ્વી રંગોથી હોળી રમવામાં આવે છે। આ રંગોથી છુટકારો મેળવવો પણ ખૂબ મુશ્કેલ છે। જો તમે હોળી રમવા માટે ખૂબ જૂના કપડાં પહેરો છો તો શક્ય છે કે તે નબળા હોવાને કારણે ફાટી જાય। આવી સ્થિતિમાં તમે અકળામણનો શિકાર બની શકો છો। ક્યારેક જૂના કપડાની સીમ પણ ખુલી જાય છે। આવી સ્થિતિમાં હોળી રમતી વખતે જૂના કપડાથી દૂર રહો। મહિલાઓએ હોળીની પાર્ટીઓમાં સાડી પહેરવાથી દૂર રહેવું જોઈએ। આવું કરવાથી તમારો આખો લુક બગડી શકે છે। પાણી મેળવ્યા પછી સાડી શરીર પર ચોંટી જવા લાગે છે, જેના પછી તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।